નામ નહીં ખાલી. નમસ્કાર, સુપ્રભાતમ, જય જગન્નાથ. આજ આનંદ, આજ ઉત્સવ, આજ મારે આંગણે આવશે ભગવાન જગન્નાથજી. આજે અમદાવાદમાં ભગવાન જગન્નાથજી પધારવાના છે અને તેમનો ભગવાનનો જે રથ છે બહાર નીકળ્યો છે અને હવે ભગવાન નો રથ જે છે એ નગરચર્યાએ નીકળશે. આજે 149મી રથયાત્રા, ઐતિહાસિક અને પૌરાણિક રથયાત્રા અમદાવાદ શહેરના ગલીઓમાં નીકળશે અને આજે ભક્તો આજે મીટ માંડીને ભગવાનના દર્શનની ઝાંખી મેળવવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. અને આજે જે ઉત્સવ જે આપણી આજે આંગણે આવવાનો છે અને એ માટે ભક્તો આજે ભાવ ભક્તિથી જે છે ભગવાનની આતુરતાની રાહ જોઈ રહ્યા છે. આજે આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે શાસ્ત્રીજી જ્યોતિષાચાર્ય શ્રીમાન હાર્દિકભાઈ જોશી. સ્વાગત છે આપનું નિર્માણ ન્યૂઝમાં. નમસ્કાર. જય જગન્નાથ. જય જગન્નાથ. શાસ્ત્રીજી, આજે ભગવાનની 149મી રથયાત્રાનું પ્રસ્થાન થવાનું છે. ભગવાનનો જે રથ છે એ પ્રસ્થાન થયો છે ને બલભદ્રનો અને પછી બહેન સુભદ્રાનો જે છે રથ નીકળશે. આજે કેવો ઉત્સાહ, કેવો આજે અમદાવાદમાં એક નજારો જોવા મળ્યો છે. જી બિલકુલ, જગન્નાથજીની રથયાત્રા વિશે કંઈક વાત જ અલગ હોય અને આ ભક્તિ આનંદનો ઉત્સાહ જે આ પ્રસંગ છે એને દરેક લોકો આતુરતાથી આની રાહ જોઈ રહ્યા હોય છે. આજના દિવસે વણ જોયા મુહૂર્ત અને ભગવાન શ્રી જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને બલરામજી ત્રણેય દેવતાઓ નગરચર્યાએ નીકળી અને તમામ ભક્તોની ઈચ્છાને પૂર્ણ કરવા માટે, એ દર્શન આપવા માટે અને ભક્તોની ખબર અંતર લેવા માટે જેમ ભગવાન આવતા હોય તેવો આ આનંદનો અને ઉત્સાહનો એક પ્રસંગ બની જતો હોય છે. જીવનમાં સૌથી મોટો તહેવાર અને ધન્ય ઘડી કે આજના દિવસે એ ભગવાન જગન્નાથજી અમદાવાદના નગરની મુલાકાત લેતા હોય છે અને તમામ ભક્તોની ઈચ્છાને પૂર્ણ કરવા માટે દર્શન આપતા હોય છે. આજનો ખૂબ જ આનંદ અને ઉત્સાહપૂર્વકનો આ પ્રસંગ કે જે જગન્નાથજીની ભવ્ય રથયાત્રા છે એ અદ્ભુત દિવસ છે આજનો. બિલકુલ, આજે અમદાવાદમાં જે રીતે ભક્તિપૂર્વ માહોલ જે સર્જાનો છે ત્યારે સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા પહિંદ વિધિ કરવામાં આવી અને રથનું પ્રસ્થાન કરવામાં આવ્યું છે. કેવા પ્રકારની રથયાત્રા છે, કેવી ભવ્ય, કેવી રીતે રથને શણગારવામાં આવી રહ્યો છે અને આ પ્રકારે શું ખાસ મહત્વ, શું વિશિષ્ટ પ્રકારે જે આજે રથયાત્રાને છે એ સજાવવામાં આવી છે, તો રથની સજામાં શૃંગાર આપવામાં આવ્યો છે. જી બિલકુલ, જેવી રીતે ભગવાન જગન્નાથજીના રથ બનાવવામાં, જગન્નાથપુરીની અંદર દર વર્ષે નૂતન રથનું નિર્માણ થતું હોય છે, ત્યારે આપણા અમદાવાદની અંદર એ રથ ભગવાનના સાફ સફાઈ કરી સુંદર રીતે કલર, રંગ રોગાન ઇત્યાદિ કરાઈ અને ભગવાનને રથ ઉપર આરૂઢ કરવામાં આવતા હોય છે, રથ ઉપર બિરાજમાન કરવામાં આવતા હોય છે. એ જગન્નાથજીના રથની ઉપર, બહેન સુભદ્રાના રથ ઉપર અને ભાઈ બલરામના પણ રથ ઉપર તમામ પ્રકારના વિવિધ પુષ્પ અર્પણ કરવામાં આવે છે. ભગવાનને એ પુષ્પ દ્વારા રથ શણગારેલા હોય તેની ઉપર બિરાજમાન કરવામાં આવે તો એ ભગવાન મનની ઈચ્છા પૂર્ણ કરતા હોય છે. પણ જે કોઈ વ્યક્તિઓ ધનની અભિલાષાથી ભગવાનના દર્શન કરતા હોય કે કેવલ જીવનમાં ધન પ્રાપ્તિ માટે એ ભગવાન જગન્નાથજીના દર્શન કરવા જતા હોય, ભગવાનની રથયાત્રાના દર્શન કરવા જતા હોય, તો તેવા લોકોએ વિશેષ રૂપે એ ભગવાન જગન્નાથજીના રથની અંદર પુષ્પની સેવા આપવી જોઈએ. એ પુષ્પની સેવા આપવાથી ભગવાન વિશેષ ધન પ્રાપ્તિ કરાવતા હોય છે. તેમાં પણ વિશેષ રૂપે એ અલગ અલગ રંગના તો પુષ્પ ખરા જ, પરંતુ સુગંધિત પુષ્પ જેવા જુઈ છે, માલતી, મોગરો, આ બધા પુષ્પથી, માળાથી ભગવાનના રથને જો શણગારવામાં આવતા હોય તો ભગવાન વિશિષ્ટ ફળદાયી રહેતા હોય છે. કારણ કે પત્રમ પુષ્પમ ફલમ તોયમ, ભગવાન શ્રીમદ ગીતામાં કહેતા હોય છે કે જે કોઈ મનુષ્ય ભક્તિભાવપૂર્વક મારા જીવનમાં પત્ર, પુષ્પ, ફળ અને જળ અર્પણ કરે છે તેના પણ જીવનમાં હું તમામ પાપોમાંથી હું એને મુક્ત કરું છું અને તે એ જીવન પર્યંત ભગવાનની કૃપા મેળવવાને પાત્ર બની જતો હોય છે. માટે આ જીવનમાં આ દિવસે વિશેષ રૂપે પુષ્પ અર્પણ કરવા જોઈએ. બિલકુલ બિલકુલ. શાસ્ત્રીજી, જે રીતે સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે પહિંદ વિધિ કરવામાં આવી અને જેમણે પરંપરાગત જે વિધિ કરાવી, આ વિધિ કેવી હોય છે, કઈ રીતે હોય છે, જરા દર્શક મિત્રોને આપણે સરળ ભાષામાં કહેવું હોય તો કઈ પ્રકારની જે ભગવાનની આ વિધિ કરવામાં આવતી હોય છે? જી બિલકુલ, આ રથયાત્રાની પહિંદ વિધિ એક એવો નિયમ છે કે જે નગરના શેઠ ભગવાન પોતે જે નગરના દર્શન માટે નીકળતા હોય ત્યારે એ મુખ્યમંત્રી દ્વારા ભગવાનના રથની આગળ સોનાની સાવરણીથી એ માર્જન એટલે કે કચરો વાળવામાં આવતો હોય છે.
શુદ્ધ કરવામાં આવતો હોય છે. રસ્તાને માર્ગને તમામ બાજુઓથી શુદ્ધ કરી અને શુદ્ધ જળ, જે ભગવાનના નેત્રોત્સવની પૂર્વે જળયાત્રા બરાબર 1 મહિના પહેલાં જે જળયાત્રા યોજાઈ હતી પૂર્ણિમાના દિવસે, એ જલયાત્રાથી લાયેલું જલ અભિમંત્રિત કલશો દ્વારા એ રોડ ઉપર પણ છાંટવામાં આવે, માર્ગની ઉપર પણ છાંટવામાં આવતું હોય છે. અને તે માર્ગને પવિત્ર બનાવી સર્વપ્રથમ તમામ પ્રકારના આભૂષણો ધારણ કરી એ ભગવાન જ્યારે નેત્રોત્સવ બાદ જ્યારે રથની ઉપર બિરાજમાન થતા હોય ત્યારે મંત્રોચ્ચાર, વૈદિક મંત્રોચ્ચાર દ્વારા એ પહિંદ વિધિ કરવામાં આવતી હોય છે કે જે આ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી છે તેમની દ્વારા એ પહિંદ વિધિ કરવામાં આવે. પહિંદ વિધિની અંદર મુખ્ય વસ્તુ ભગવાનના મંત્ર છે અને મંત્ર દ્વારા માર્ગને સાફ અને સ્વચ્છ બનાવવામાં આવે છે. ત્યાર પછી જગતનો નાથ એ રથ ઉપર આરૂઢ થતો આવ્યો છે. શાસ્ત્રી, જે રીતે અમદાવાદમાં જે રીતે ભક્તિ ભાવપૂર્વક માહોલ જોવા મળી રહ્યો છે, પરંતુ મૂળ સ્થાન ઓરિસ્સામાં વાત કરીએ ત્યાં જગન્નાથ ભગવાનનું મંદિર છે. મંદિર એટલે કે ત્યાં રહસ્યોથી ઘેરાયેલું આ મંદિર, ત્યાં કે પ્રકારની આ વિશિષ્ટ રૂપે ભગવાનની યાત્રા નીકળે છે, કારણ કે ત્યાં તો એક અલગ જ પ્રકારનો આનંદ અને ઉત્સાહ જોવા મળતો હોય છે. જી બિલકુલ. જગન્નાથપુરીની અંદર જે રથયાત્રા નીકળતી હોય છે તે રથયાત્રા ખૂબ લાંબી ચાલતી હોય છે. આપણી રથયાત્રા સવારથી સાંજ સુધી સંપન્ન થતી હોય, પરંતુ તે રથયાત્રાનો ઉત્સવ 1 મહિના સુધી ચાલતો હોય છે અને ખૂબ જ લાંબો ચાલતો આ ઉત્સવ, તેની અંદર ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને બલરામજીના રથ જ્યારે નીકળતા હોય છે ત્યારે એ માર્ગને લાખો લોકો એ રથને ખેંચી રહ્યા હોય છે. એ દોરી પણ પવિત્ર માનવામાં આવે છે. જે રથ ઉપર ભગવાન બેસે છે એ રથને એ લાકડું કાષ્ટ પણ પવિત્ર હોય અને તે તમામ વસ્તુઓ નૂતન નિર્માણ કરી અને એની ઉપર ભગવાનને બિરાજમાન કરવામાં આવતા હોય છે. સહસ્ત્ર કળશનો અભિષેક એ જગન્નાથજી ભગવાન એટલે કે પૂરી ઓડિશાના મંદિરથી થતો હોય છે. જ્યારે આપણા મંદિરની અંદર અમદાવાદ જગન્નાથ મંદિરની અંદર 108 કળશ દ્વારા અલગ અલગ કળશોની અંદર અને પરંપરાગત રીતે જે કળશની અંદર સાબરમતી નદીમાંથી પવિત્ર જળ લાવવામાં આવતું હોય છે, તેવી જ રીતે ત્યાં જગન્નાથપુરીની અંદર પણ અલગ અલગ તીર્થોનું જળ અને સમુદ્રનું જળ તે લાવી એ ભગવાનની ઉત્સવ યાત્રાનો પ્રારંભ પૂર્વે પણ એ જલયાત્રા થતી હોય છે અને ત્યાર પછી એ ભગવાનને રથ ઉપર આરૂઢ કરાવી અને રથયાત્રાને પ્રસ્થાન કરાવતા હોય છે. બિલકુલ. જ્યારે રથયાત્રા પ્રસ્થાન થતી હોય છે ત્યારે ત્યાં દેશ વિદેશથી લાખો ભક્ત એ દર્શનની અભિલાષાથી ત્યાં જગન્નાથજીના મંદિરે ત્યાં પુરીની અંદર આવતા હોય છે અને જે લોકો આવતા હોય તે તમામને ભગવાનના દર્શન થતા હોય અને દર્શન કરીને જીવનમાં ધન્યતા અનુભવતા એ તમામ લોકો ભગવાનની પાસેથી જે પ્રાર્થના કરે તે મનની ઈચ્છાને ભગવાન પૂર્ણ કરવાવાળા હોય. બિલકુલ, ભગવાન છે બધાની ઈચ્છા પૂર્ણ કરવા માટે આજે ભગતચર્યાએ નીકળવાના છે, બધાને દર્શન દેવાના છે. શાસ્ત્રીજી, હવે આપણે થોડી ઇતિહાસ પર નજર કરીએ. આપણે ભગવાન છે એ આપણે કોઈ પણ સ્વરૂપમાં, કોઈ પણ રૂપમાં દર્શન કરીએ, કાનુડો હોય, બાલકૃષ્ણ હોય કે પછી યુવા અવસ્થામાં હોય, પરંતુ જે ભગવાનની અત્યારે આકૃતિ છે, એ આકૃતિ પાછળનો ઇતિહાસ શું છે? ભગવાનને જે રીતે લાંબી આંખો છે, હાથ જે રીતે પ્રકારે જે ચિત્રણ કરવામાં આવ્યું છે, એના પાછળનું શું ઇતિહાસ રહેલો છે? જી બિલકુલ. ભગવાન જગન્નાથજીની જે સ્વરૂપ આકૃતિ કે છે તો એ ભગવાન નારાયણનું મૂળ સ્વરૂપ છે. રાજા એ ચંદ્રકેતુ રાજાના સ્વપ્નમાં ભગવાન આવ્યા અને તે ભગવાન એ રાજનને કહેવા લાગ્યા કે પૂરી ઓડિશાની અંદર આ મંદિરથી એટલે કે એના મહેલથી આટલા માઇલ દૂર, આટલા કિલોમીટર દૂર જશો તો ત્યાં અલગ પ્રકારનું કાષ્ટ જોવા મળશે, જે પાણીની અંદર પણ તરવામાં આવતું હોય છે એવું કાષ્ટ મળશે. અને એ કાષ્ટમાંથી એ ભગવાન જગન્નાથજીની મૂર્તિ એટલે કે વિષ્ણુના 3 સ્વરૂપ, વિષ્ણુ ભગવાન, એમના બહેન સુભદ્રા અને બલરામજી, 3 સ્વરૂપનું નિર્માણ કરવા માટે સ્વયં વિશ્વકર્મા આવશે. અને વિશ્વકર્મા પણ ત્યારે એ કાષ્ટ લઈ જ્યારે રાજાને પોતાના કક્ષની અંદર એટલે કે એક રૂમની અંદર મૂક્યું અને એ રૂમની અંદર મૂક્યા બાદ ભગવાનની પ્રતિમાનું એ મનની અંદર મનોમન ચિંતન કરવા લાગ્યા. ત્યારે અલગ અલગ મનમાં વિચારો આવવા લાગ્યા. પરંતુ જે વૃદ્ધ સ્વરૂપમાં આવેલા વિશ્વકર્માજી હતા તેમણે રાજનને સ્પષ્ટપણે કીધું કે જ્યાં સુધી હું બહાર ના આવું ત્યાં સુધી આ દ્વાર ખોલવા નહીં. જો દ્વાર ખોલશો તો હું આ મૂર્તિ જેટલી પણ બની હશે એટલી જ મૂર્તિ રહેશે, એનાથી આગળ મૂર્તિ વધી નહીં શકે, હું નહીં બનાવી શકું. માટે કૃપા કરી તમારે દ્વાર ના ખોલવો. આવી આજ્ઞા હોવા છતાં પણ એ રાજનને બહુ જ સમય થયો. એ વિશ્વકર્માજી અંદર મંદિરની મૂર્તિનું નિર્માણ કરતા હતા અને વિશ્વકર્માજી મૂર્તિનું નિર્માણ કરતા હતા અને રાજાને મનની અંદર ખૂબ જ સંશયો થયા અને સંશય થવાના કારણે એને જ્યારે કક્ષ એટલે કે દ્વાર ખોલ્યા
જે રૂમના દ્વાર ખોલ્યા ત્યાં જ ભગવાન જગન્નાથજી મોટી આંખો થઈ ગઈ. બહેન સુભદ્રાજી અને બલરામજીની પણ આંખો મોટી થઈ ગઈ, માટે ભગવાનની આંખો મોટી છે. અને આ ભગવાન જગન્નાથજીના દર્શનની અંદર આંખનો મહિમા બતાવ્યો છે કે આંખના જે ભગવાનના ચક્ષુના દર્શન કરશે, જેવી રીતે અરુણાચલમાં નૈના દેવીના દર્શન, તેવી જ રીતે આ ભગવાન જગન્નાથજીના પણ ચક્ષુના દર્શન બતાવ્યા. આ દર્શન જે કોઈ ભક્ત પોતાની ઈચ્છા અનુસાર આંખની કોઈ પણ બીમારી હોય તો તેને દૂર કરવા માટે વિશેષ રૂપે ભગવાનના દર્શન કરવામાં આવતા હોય છે. અને આ સ્વરૂપ એવું બન્યું કે ભગવાનના હાથ અને પગનો ભાગ બનાવવાનો બાકી હતો અને ત્યાં વિશ્વકર્માજી અદૃશ્ય થયા. ભગવાન જગન્નાથજીની જે કાષ્ટમય મૂર્તિ હતી તે અડધા સ્વરૂપે બની, માટે કરીને એ સ્વરૂપના હાથ પણ અડધા, પગ પણ અડધા અને ભગવાનની આંખો એ એકદમ મોટી થઈ ગઈ. જ્યારે રાજાને દ્વાર ખોલી લીધો અને રાજાને આજ્ઞા હોવા છતાં પણ, વિશ્વકર્માજીનો આદેશ હોવા છતાં પણ તે રાજાએ ના ખોલ્યા હોત દ્વાર, તો ભગવાનનું સ્વરૂપ કદાચ પૂર્ણ નિર્માણ થઈ શક્યું હોત. કારણ કે વિશ્વકર્માએ જગતના પણ નાથની મૂર્તિનું નિર્માણ કરી રહ્યા હતા. ત્યારે એમણે પણ રાજાને આવો આદેશ આપ્યો હતો કે હું બનાવું છું ત્યારે કોઈ પણ વ્યક્તિ અંદર આવવું નહીં. જો બનાવતા બનાવતા ખલેલ પડશે તો આ મૂર્તિઓ અધૂરી રહેશે. પણ રાજાને આ વાત યાદ ન રહી, ઘણા જ વર્ષો વીતી ગયા, માટે કરી રાજાએ દ્વાર ખોલ્યા. અને જેવા દ્વાર ખોલ્યા ત્યાં ભગવાન વિશ્વકર્માજી અદૃશ્ય થયા, વૃદ્ધ સ્વરૂપમાં આવ્યા હતા. તે અદૃશ્ય થતાની સાથે જ ભગવાનનું સ્વરૂપ પણ આટલું નાનું રહી ગયું અને ભગવાનની આંખો એ મોટી થઈ ગઈ. આવું એક શાસ્ત્રમાં નિયમ પ્રમાણે કથા, એક લોકવાર્તા પણ આવી છે અને આપણા પુરાણોમાં પણ આ વાતનો ઉલ્લેખ કરેલો છે કે ભગવાન જગન્નાથજીના આ અને વિશેષ કાષ્ટમય મૂર્તિ, કારણ કે કોઈ દેવતાની કાષ્ટમય મૂર્તિ એટલે કે લાકડાની પ્રતિમા હોતી નથી, પરંતુ જગન્નાથજીની મૂર્તિ એ પથ્થર કરતાં વિશેષ ફળદાયી એક કાષ્ટમય બતાવી છે. શાસ્ત્રમાં મૂર્તિના ઘણા બધા પ્રકારો બતાવ્યા, તેમાં પણ એક આ પ્રકાર એ મૂર્તિનો કાષ્ટમય મૂર્તિનો પણ પ્રકાર બતાવવામાં આવ્યો છે. જ્યારે જ્યારે એ મૂર્તિને સૌપ્રથમ તો રત્નમય મૂર્તિ બનાવી શકાય, પરંતુ જો રત્નમય નથી તો એને કોઈ પણ મેટલ એટલે કે સોનું, ચાંદી, પિત્તળ આ બધી જ વસ્તુઓથી બનાવી શકાય. એમાંથી નથી બનાવી શકતા તો એ મૂર્તિને આવા કોઈ કાષ્ટમાંથી પણ આપણે નિર્માણ કરી શકતા હોઈએ છીએ. બિલકુલ શાસ્ત્રીજી, આપણે ભગવાનને કોઈ પણ સ્વરૂપમાં જોઈએ, ભગવાન એટલા મનોરમણીય લાગતા હોય છે, એટલા સુંદર લાગતા હોય છે, ઘણીવાર તો એવું લાગે કે શ્યામ તરફ આપણે નજર જ નથી હટાવી. ભગવાન પોતાના ભાઈ બહેન સાથે નગરચર્યાએ નીકળવાના છે. ભગવાનના પોતાના ભાઈ બહેન સાથેના કોઈ એવા પ્રસંગો હોય આપ સાझा કરી શકો છો? કારણ કે ભગવાન પોતાની પાલક માતા અને પોતાની જનેતાને જેટલો પ્રેમ કરતા હતા, પોતાના પિતાને પ્રેમ કરતા હતા, તેમના ભાઈ બહેનને પણ એટલો જ પ્રેમ કરતા હતા. કોઈ એવા પ્રસંગ હોય તે આપ દર્શક મિત્રો સામે રાખી શકો છો? જી બિલકુલ પ્રિયલબેન, આપણે વાત કરીએ છીએ ભગવાનના સ્વરૂપની, તો ભગવાન અલગ અલગ સ્વરૂપે દ્વારકાની અંદર એ ભગવાન પોતાની માતાની સાથે પણ બિરાજે છે. રૂક્ષ્મણીજીની સાથે તો બિરાજતા જ હોય છે, પરંતુ ભગવાનની બિલકુલ સન્મુખ એ ભગવાનની માતા છે. ત્યાર પછી એવા બીજા વિશ્વવિખ્યાત જે મંદિરો છે ત્યાં આગળ ભગવાન પોતાના અલગ અલગ સ્વરૂપની પટરાણીઓની સાથે બિરાજતા હોય છે. પરંતુ આ એક જ એવું દિવ્ય સ્વરૂપ છે કે ભગવાન એ પોતાના ભાઈ અને બહેનની સાથે બિરાજતા છે. એ ભગવાન નારાયણનું દિવ્ય સ્વરૂપ કે એને જોવાથી જ મનને આનંદ આપે અને આકર્ષય હતી. કારણ કે શાસ્ત્ર પણ કહે છે કે કૃષ્ણ એક જ એવું સ્વરૂપ છે જે નાનું બાળક જોવે, વૃદ્ધ વ્યક્તિ જોવે કે યુવાન વ્યક્તિ જોવે, પરંતુ એને એ કૃષ્ણ પ્રત્યે આકર્ષણ થાય. અને આકર્ષણ થવાનું કારણ એ છે કે ભગવાન દુઃખમ દ્રાવયતિ, એ ભગવાન દુઃખોનું હરણ કરવાવાળા છે. પરંતુ ભગવાનનું સ્વરૂપ દિવ્ય હોવાને કારણે ભગવાને આ વાત મનોમન એવો વિચાર મૂક્યો અને પોતાના ભાઈ અને બહેનની સાથે લીલા કરવા માટે એ પોતાના મામાના ઘેર રોકાવા માટે આવે છે. માટે કરી આ અલગ સ્વરૂપની અંદર કે હું દરેક જગ્યાએ તો લક્ષ્મીજીની સાથે, રૂક્ષ્મણીની સાથે, રાધાજીની સાથે બિરાજું છું, પરંતુ આ એક સ્થાન એવું રાખું કે હું મારા ભાઈ અને બહેનની સાથે એ આનંદ કરવા માટે. કારણ કે ભગવાન જગન્નાથજીને પણ માખણનો પણ ભોગ લગાવતા હોય છે, માખણ પણ ભગવાન આરોગતા હોય છે આ સ્વરૂપની અંદર, બાળ સ્વરૂપની અંદર. અને ભગવાન જગન્નાથજી પોતાના ભાઈ અને બહેનની સાથે આ સ્થાન ઉપર એટલા માટે બિરાજતા હોય છે, આવી રીતે એટલા માટે રહેતા હોય છે કારણ કે દરેક જગ્યાએ પોતાના પત્ની પટરાણીની સાથે રહેતા હોય છે.
પરંતુ ભગવાને આ સ્થાનની અંદર પોતાના ભાઈ અને બહેનની જોડે બિરાજ્યા છે. બિલકુલ. શાસ્ત્રી, જ્યારે આપણે કોઈ મહાભારતના પ્રસંગને યાદ કરીએ ત્યારે જ્યારે ભાઈ બલભદ્ર ગુસ્સે થઈ જતા ત્યારે કૃષ્ણ ભગવાન કહેતા દાઉજી, અને ભગવાન કેવા શાંત કરાવી દેતા ભાઈને. અને બહેન સુભદ્રાને પણ અર્જુન સાથે વિવાહ કરવા માટે જે મદદ કરી હતી, અને એ પ્રસંગને આપણે જે યાદ કરીએ છીએ, એવા કોઈ અન્ય પ્રસંગો હોય ભાઈ બહેન સાથેના તો આપ કહી શકો છો. જી બિલકુલ. સુભદ્રાજી સાથેના અને બલરામજી સાથેના પ્રસંગો તો ભગવાન પોતાના ભાઈ અને બહેનને એટલો પ્રેમ કરતા હતા કે જ્યારે બલરામજી થોડા પણ ગુસ્સે થાય તો એ પરંતુ ભગવાન એની સામે જોવે તો બલરામજી તરત જ શાંત થતા હતા. કારણ કે ભગવાનની અંદર એક શાંતિ આપવા માટેની પણ એક ક્ષમતા એ ભગવાનની અંદર હતી. અને ભગવાન એ પોતે આકર્ષણનું બિંદુ એ ભગવાન કૃષ્ણ છે. પણ જ્યારે બલરામજીને ગુસ્સો આવ્યો અને સંકર્ષણનું સ્વરૂપ ધારણ કર્યું અને એ બલરામજી પોતે પણ એ ભગવાનના દર્શન થકી એ ધન્ય થઈ અને એકદમ શાંત થયા. આવો એક ગોવર્ધનનો પ્રસંગ છે કે જ્યારે ભગવાને શ્રી ગિરિરાજજીને ધારણ કર્યા હતા. એ ગિરિરાજજીને ટચલી આંગળી ઉપર ધારણ કર્યા. આપણે બધા જ આ કથા જાણીએ છીએ કે જ્યારે ખૂબ જ ભારે મેઘ એટલે કે વર્ષા થઈ અને એ ગોવર્ધનની પૂજા કરવાનો મહિમા બધા ભગવાને બતાવ્યો કે આપણે ભગવાનની ઇન્દ્રની પૂજા નથી કરવી. એમના જ્યારે પિતાજીને વાત કરી, પિતાજીએ કીધું, આપણે આ પિતાજીને કહેવા લાગ્યા ભગવાન કે આપણે આ પર્વતની પૂજા કે જે ગોવર્ધનજી અત્યારે બિરાજે છે વ્રજની અંદર તેની પૂજા કરીશું. ત્યારે એ પૂજાના દરમિયાન ભગવાન તમામ એ પોતાના આશ્રિતોને, પોતાના મિત્રોને, આ બધાને કહેવા લાગ્યા કે આપણે આજે ઇન્દ્રને નૈવેદ્ય નથી ધરાવવું, ઇન્દ્રને કોઈ પણ પ્રકારની ખાદ્ય સામગ્રી નથી અર્પણ કરવી, પરંતુ આપણે ગોવર્ધનજીની પૂજા કરીએ. અને જ્યાં ગોવર્ધનની પૂજાની વાત આવી ત્યારે ઇન્દ્રને અભિમાન ચડ્યું અને ઇન્દ્રએ ચારે બાજુથી વર્ષા કરી અને તમામ બાજુથી વર્ષા થવાના કારણે ખૂબ જ જ્યાં પાણી ભરાયું ત્યારે ભગવાનના આ ભાઈ કે જે બલરામજી એમને પણ ઘણો ક્રોધ ચડ્યો. પરંતુ ભગવાને તેમને શાંત કરવા માટે પોતે જે ટચલી આંગળીની અંદર જે પર્વતને ઉપાડી લીધો એક જ ક્ષણની અંદર. ત્યારે એ બલરામજીએ પણ પોતે એ બધું જ જળ એ પોતાની અંદર સમાયું, જેને સંકર્ષણ સ્વરૂપ કહેવાય છે. ત્યાં અત્યારે પણ એ કુંડ વિદ્યમાન છે. વ્રજની અંદર જ્યારે વ્રજની યાત્રા કરીએ, 7 કોષની પરિક્રમા કરીએ તો એની અંદર પણ એક કુંડ આવે છે. ત્યાં બલરામજી અને ભગવાન એ બંનેનું મિલન થતું હોય છે. અને ભગવાન જે ગોવર્ધનને ઉંચકતા હોય છે ત્યારે નીચે જે પાણી ભરાયેલું છે એ બલરામજી એ પાણીને સંગ્રહિત કરી અને તમામ આશ્રિતોને તેમાંથી મુક્ત કર્યા. આવો એક સુંદર પ્રસંગ એ વ્રજની અંદર બન્યો હતો. ભાઈ બલરામ અને ભગવાન શ્રી કૃષ્ણ વચ્ચેનો આ એક ખૂબ જ સુંદર અને અદ્ભુત અદ્વિતીય પ્રસંગ છે. બિલકુલ. અને ભગવાન એના ભાઈ બહેનનો જે પ્રેમ દર્શાવે છે એ જોતા કળિયુગના ભાઈ બહેનને શીખવા જેવી વાત છે કે પરિવાર છે સર્વોપરી છે. મારે ભગવાનની લીલા વિશે જાણવું છે. આમ તો ભગવાને બાળપણથી લઈને મોટા થયા ત્યાં સુધી એમને અનેક લીલાઓ કરી છે, અને લીલાઓ પાછળ પણ એક પ્રસંગ છે, એક બોધ છે. અને લીલાઓ છે ધર્મ માટે કરી છે, ધર્મના રક્ષણ માટે કરી છે. કોઈ એવો પ્રસંગ હોય કે જ્યાં ભગવાને કહેવાય ને કે શામ દામ દંડ ને ભેદ આ ચારે હથિયારનો ઉપયોગ કર્યો હોય? જી બિલકુલ. ભગવાને ઘણી બધી જગ્યાએ એવા પ્રસંગો કર્યા કે ભગવાને એટલી બધી લીલાઓ કરી છે. કારણ કે લીલાના સ્વામી એ જ ભગવાન જગન્નાથ છે, ભગવાન શ્રી કૃષ્ણ છે. અલગ અલગ સ્વરૂપની અંદર વાત કરીએ તો ભગવાનની માખણ લીલા, ત્યાર પછી ભગવાન શ્રી કૃષ્ણ મોટા થયા તો વિવાહની લીલા, અને એની પૂર્વે એ ભગવાનની મિત્રતાની અંદર સુદામાજીની જોડે પણ ભગવાને લીલા કરી કે પોતાના મિત્રનું પણ દુઃખ દૂર થાય તે હેતુથી એમણે પોતાના જીવનમાં એ મિત્રના જીવનમાં આવતા તમામ દુઃખ એ કેવી રીતે દૂર કરવા એવો મનમાં વિચાર લઈ અને બંને જણા જ્યારે જંગલની અંદર કાષ્ટ માટે ગયા, સાંદીપની ઋષિના આશ્રમમાં ભણતા એ ભગવાન શ્રી કૃષ્ણ અને મિત્ર સુદામા. આપણે કથા જાણતા જ છીએ, પરંતુ મૂળ કથાની અંદર ભગવાન શ્રી કૃષ્ણ અને સુદામાજી જ્યારે એ ઝાડની ઉપર ચડી જાય છે, ખૂબ જ વર્ષા થઈ અને ગુરુદેવે આપેલા જે 4 મુઠ્ઠી ચણા હતા એ 2 મુઠ્ઠી કૃષ્ણના અને 2 મુઠ્ઠી સુદામાના એ 2 ભાગ પાડી અને જ્યારે મિત્રના ભાગના પણ ચણા સુદામાજી ખાઈ ગયા, ભગવાન કૃષ્ણને આ વાતની ખબર હોવા છતાં પણ ભગવાન એને બોલતા નથી. શા માટે? કારણ કે મારાથી વધારે ભૂખ એ મારા મિત્રને લાગી છે. તો એના જીવનની અંદર જે પણ દુઃખ છે એને હું ગ્રહણ કરી લઉં. કયું દુઃખ? તો એ ભૂખ રૂપી દુઃખ એ ભગવાને ગ્રહણ કર્યું હતું. મિત્ર બનાવી અને મિત્રનું દુઃખ પણ ગ્રહણ કર્યું અને ભગવાન કૃષ્ણએ એના જીવનમાં ધન અને ધાન્યની પ્રાપ્તિ કરાવી. તો શું લઈ
અને ભગવાન જે કૃષ્ણ અને મિત્ર જે સુદામાજી એ બંને જણા ઝાડ ઉપરથી નીચે ઉતર્યા ત્યારે ભગવાને તેને પૂછ્યું કે આ ક્યાં ગયા, ચણા ક્યાં ગયા? ત્યારે એમણે કીધું કે મને ખૂબ જ ભૂખ લાગી માટે હું ખાઈ ગયો. ત્યારે પણ ભગવાને એની પાસે હાસ્ય કરી અને વાતને પૂર્ણ કરી, પરંતુ ત્યાં પણ આશીર્વાદ આપ્યા કે તારા જન્મની પણ ભૂખ એમાંથી પણ હું તને મુક્ત કરીશ. આવા આશીર્વાદની સાથે એ ભગવાન શ્રી કૃષ્ણ દ્વારકાની અંદર જઈ બિરાજે અને સુદામાજી ત્યાં આગળ 4 મુઠ્ઠી તાંદૂળ લઈને જાય અને ભગવાન એ પણ વસ્તુને ગ્રહણ કરી એના જીવનમાં આવતા તમામ દુઃખોમાંથી એને મુક્ત કરવા લાગ્યા. આવી રીતે ભગવાન અનેક લીલાઓ કરી, પરંતુ આ વિશેષ રૂપે જ્યારે આપણે ભગવાનની પાસે કંઈક લઈને જતા હોઈએ છીએ, જે જગન્નાથજીની રથયાત્રા છે, તો આ વિશેષ પર્વની અંદર ઘણા ભક્તો ભગવાનની આગળ મગ અર્પણ કરતા હોય છે, ઘણા ભક્તો જાંબુ અર્પણ કરતા હોય છે, ઘણા ભક્તો કેરી અર્પણ કરતા હોય છે. આવા અલગ કેરી, કાકડી, આવા અલગ અલગ ફળ અને અલગ અલગ અનાજ અર્પણ કરતા હોય છે. ઘણા ભક્તો ધનનું દાન કરતા હોય છે. તો આ બધું શા માટે કરવું? તો ભગવાન આ બધી જ વસ્તુઓ ગ્રહણ કરી અને જીવનમાંથી તમારા દુઃખ છે એનું દ્રાવણ કરવાવાળા છે. એ હરણ કરી અને તમારા આરોગ્ય છે પ્રસાદ, અને પછી પ્રસાદ પણ બધા જ ભક્તોને જ વિતરણ કરવામાં આવતો હોય છે. માટે એ ભગવાનની આવી અદ્ભુત અને દિવ્ય લીલાઓ છે. બિલકુલ. તો દર્શક મિત્રો, અત્યારે હવે નાનકડા વિરામ માટે રોકાઈશું. ફરીથી વિરામ બાદ આપણે ચર્ચા કરીશું ને ભગવાનના કિસ્સાઓ, ભગવાન વિશે આપણે અનેક વાતો કરવી છે. આપણી સાથે શાસ્ત્રીજી પણ જોડાયેલા છે, તો જોડાયેલા રહેજો અને પડે પડની અપડેટ મેળવવા માટે જોતા રહેજો નિર્માણ ન્યૂઝ. મિત્રો, વિરામ બાદ આપનું સ્વાગત છે. ચર્ચા કરીશું ફરીથી ભગવાન વિશે. અને શાસ્ત્રીજી, આપણે ચર્ચા કરતા હતા અને આપણે મંદિર, ઓરિસ્સા ખાસ જગન્નાથજી ભગવાનનું મંદિર વિશે વાત કરી છે. એ મંદિર કેટલા રહસ્યોથી ઘેરાયેલું છે, મંદિરની વાત કરીએ તો આપણી જે છે એ બુદ્ધિ કામ ન કરે એ રીતે મંદિરનું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, એ મંદિર એટલું જે છે એ વૈભવ મંદિર છે. શું એ કેટલા રહસ્યોથી જોવા મળે છે મંદિરમાં? જી બિલકુલ. આપણે જગન્નાથજીનું મંદિર છે, જે મુખ્ય મંદિર પુરીની અંદર આવેલું, એ પુરીના મંદિરની અંદર ભગવાન વિશેષ સ્વરૂપે તો બિરાજતા જ હોય છે. જગન્નાથજીનું મૂળ સ્વરૂપ એ ત્યાં આગળ બિરાજે છે, પરંતુ એ મંદિરની વિશેષતા વિશે વાત કરીએ તો જે મંદિર દરિયા કિનારે આવેલું છે, એ મંદિર દરિયાના કિનારે હોવા છતાં પણ મંદિરના દ્વારની અંદર જવાથી દરિયાના ઘૂંઘવાટા અવાજ ઓછા સંભળાતા હોય. જ્યારે એ સંભળાતો નથી, મંદિરની અંદર જઈએ, બિલકુલ ભગવાનના દર્શન કરીને સન્મુખ ઊભા રહીએ તો એની ઉપર બિલકુલ ધજા બિરાજતી હોય છે. એ ભગવાનના ચક્ર પણ ઉપર, મંદિરની ઉપર ચક્ર પણ બિરાજે છે. અને જે ધજા બિરાજતી હોય છે, એ ધજા પણ મંદિરના જે પવન છે તેનાથી અપોઝિટ ડાયરેક્શનની અંદર એ ધજા ફરકતી હોય છે. એ ધજાનો પણ મહિમા બતાવ્યો. અત્યારે ઘણા બધા વૈજ્ઞાનિકો પણ એ મંદિર ઉપર રિસર્ચ કરી રહ્યા છે. મંદિરની ધજા વિરુદ્ધ દિશામાં કેમ ફરી રહી છે? મંદિરની ઓરા, જે મંદિરનું મુખ્ય કેન્દ્ર બિંદુ, જે શિખર છે, તેની અંદરનો જે ઘેરાવો, તો એની ઉપરથી કોઈ પશુ પક્ષી પણ ફરી નથી શકતા. કોઈ પક્ષીઓ, કોઈ વિમાન, આવા કોઈ પણ જે માર્ગ જે નીકળતા હોય તો એ પણ એનો વાપરી નથી શકતા. એનો વિશેષ મહિમા બતાવ્યો છે. શા માટે આ મંદિરની અંદર ઉપરથી ધજાની નીચે નીકળી નથી શકાતું? ધજા કેમ અલગ દિશામાં ફરતી હોય છે? તો એનું મુખ્ય કારણ એ છે કે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણના પોતે સ્વધામ ગમન કરી ગયા ત્યારે એ જે કળશ હતો, અમૃત કળશ, એ કળશ એ ભગવાનના આ મૂર્તિની અંદર એ મૂકવામાં આવતો હોય છે. દર 12 વર્ષે આ કળશ બદલાતો હોય છે. જે પ્રતિ 12 વર્ષે જ્યારે પણ એ ભગવાનની મૂર્તિની અંદર એ કળશ પધરાવવામાં આવતો હોય છે, એ એવા વ્યક્તિની દ્વારા એ કળશની પધરામણી થતી હોય છે, કળશ મૂકવામાં આવતો હોય છે કે ભગવાન જગન્નાથજી ટૂંક જ સમયમાં એ પોતાના શરણમાં પણ એ ભક્તને લેતા હોય છે. આપણા સનાતન ધર્મના નિયમ પ્રમાણે જે પણ બ્રાહ્મણ એ મંદિરની સેવા કરતા હોય છે, એ મંદિરમાં પણ વૃદ્ધ બ્રાહ્મણ જે હોય એવા વ્યક્તિ એ ભગવાનના સ્વરૂપની અંદર એ કળશનું સ્થાપન કરતા હોય છે. કારણ કે જગન્નાથજીનું સ્વરૂપ એ એક જ એટલું દિવ્ય છે કે મોટી આંખો હોવા છતાં પણ નાનું બાળક ડરતું નથી, ભગવાનના દર્શન કરીને આનંદિત થતું હોય છે. આ બીજા કોઈ સ્વરૂપો એવા નથી કે પ્રિયલબેન, આપણે જે ભગવાનના દર્શન કરીએ તો એ દર્શન કરવાથી આપણને આનંદ થાય, પણ નાના બાળકને પણ આનંદ થાય, વૃદ્ધ વ્યક્તિને પણ આનંદ થાય. પરંતુ જગન્નાથજીની મોટી આંખો હોવા છતાં પણ નાનું બાળક એ ડરતું નથી. એનું મુખ્ય સ્વરૂપ, એનું મુખ્ય કારણ એ છે કે ભગવાનનું સ્વરૂપ છે, એની અંદર એક અમૃત કળશ
નું સ્થાપન કરવામાં આવતું હોય છે ચોક્કસ. અને એ કળશ બરાબર 12 વર્ષે એ બદલવામાં આવતો હોય છે. માટે કરી એ જગન્નાથજીનો વિશેષ આ મહિમા બતાવ્યો કે જે કોઈ ભક્ત સાચા મનથી આ મંદિરના દર્શન કરશે, આ સ્વરૂપના દર્શન કરશે તો એના જીવનમાં ખૂબ જ એ ભગવાનની કૃપા બની રહેતી હોય છે. બિલકુલ શાસ્ત્રીજી, ભગવાનને કોઈ પણ સ્વરૂપમાં જુઓ, ભગવાન ખરેખર એવું લાગે કે આપણી સામે એ વાર્તાલાપ કરી રહ્યા છે એવું પ્રતીત થતું હોય છે. શાસ્ત્રીજી, ગુડીચા મંદિરને ભગવાનના માસીનું ઘર શા માટે માનવામાં આવે છે? તો ભગવાન ત્યાં 7 દિવસ શા માટે રોકાયા હતા? જી બિલકુલ. ભગવાનના મૂળ મંદિર પુરી જે જગન્નાથજીનું મંદિર છે ત્યાંથી ગુડીચા મંદિર જે છે ભગવાન એ નારાયણનું જ મંદિર, અત્યારે એ જગન્નાથજીનું જ મંદિર કહેવાતું હોય છે, પરંતુ એ ભગવાનના માસીનું ઘર કહેવામાં આવે છે. કારણ કે ભગવાનની રથયાત્રા જ્યારે પ્રસ્થાન કરે છે, નગરની અંદર ફરતી હોય છે, ત્યાં પુરીની અંદર જ્યારે, તો એ નગર ત્યાંથી નીકળતા એ પુરીની અંદર જે ગુડીચા મંદિર એક વિષ્ણુ મંદિર છે એ મંદિરની અંદર આવી અને ભગવાનને અલગ અલગ ભોગ ધરાવવામાં આવતા હોય છે. જેવી રીતે આપણા મંદિરમાં મગ જાંબુનો પ્રસાદ છે એવી જ રીતે ત્યાં પણ ભગવાનને અલગ ચોખાનો વિશેષ રૂપે પ્રયોગ થઈ અને જે ખીર છે, ત્યાર પછી ભાત છે, ભાતની અંદર અલગ અલગ પ્રકારના વ્યંજનો નાખી અને બનાવવામાં આવતી સામગ્રી, એવી અલગ સામગ્રી ભગવાનને ધરાવવામાં આવતી હોય છે. તો એ ભગવાનને ત્યાં આરોગ આવતી હોય છે અને બરાબર 7 દિવસ સુધી ભગવાનના 8 સ્વરૂપ, 8 સમાની એટલે કે 8 પ્રહર દિવસના, 4 પ્રહર રાત્રિના 4 પ્રહર, એવી રીતે પ્રહરોની દરમિયાન ભગવાનને અલગ અલગ વિશેષ ભોગ ધરવામાં આવતા હોય છે. એ ભોગ ધરવા માટે જે જગન્નાથજીના મુખ્ય મંદિરે નથી અર્પણ થતા એ બધા જ ભોગ ત્યાં આગળ અર્પણ કરવામાં આવે છે અને એ પુરીના ગુડીચા મંદિરની અંદર એ ભગવાન નારાયણની વિશેષ રૂપે સેવા થતી હોય છે. એ 7 દિવસ બરાબર રથયાત્રાના અંતર્ગત ભગવાન ત્યાં આગળ રોકાતા હોય છે અને મૂર્તિઓ પણ ત્યાં આગળ બિરાજમાન રહી. રાત્રિ રોકાણ પણ એ જગન્નાથજીનું એ ગુડીચા મંદિરની અંદર હોય છે. આટલા દિવસે રથ ફરવાથી એ ત્યાં આગળ વિશ્રામના ભાવે અને વિશ્રામના સ્વરૂપે ભગવાનની રથયાત્રા ગુડીચા મંદિરે જતી હોય છે. અને પુરાણો અંતર્ગત એવી વાત કરવામાં આવી કે બહેન સુભદ્રાજીની પણ એક બહેન એ ત્યાં આગળ રહેતા હતા, એવી દંતકથા એ પુરીની બનાવેલી જે પણ સાંભળેલી છે. એ પુરાણોની અંદર વાર્તા મળતી નથી, પરંતુ એ મંદિર એ ભગવાનનું માસીનું ઘર કહેવામાં આવે છે. તો બહેન સુભદ્રાજી પણ ત્યાં આગળ પોતાના મળવા જવાના કારણે અને વિશ્રામ કરવાના હેતુથી એ મંદિરે બિરાજમાન થતા હોય છે. ભાઈ બલરામ અને ભગવાન જગન્નાથજી સ્વયં એ ત્રણેય દેવતાઓ ત્યાં આગળ બરાબર 7 દિવસ સુધી રોકાણ કરતા હોય છે. બિલકુલ. શાસ્ત્રીજી, રથ ખેંચવા પાછળ આધ્યાત્મિક મહત્વ શું છે? આપણા હિન્દુ સનાતન ધર્મમાં અંતિમ ગંતવ્ય એટલે કે મોક્ષ પ્રાપ્તિ માટે ભક્તો જે છે રથ ખેંચે અથવા તો કઈ રીતે આધ્યાત્મિક સાથે જોડાયેલું છે રથ ખેંચવાને લઈને? જી બિલકુલ. પ્રિયલબેન, આપણા શાસ્ત્રમાં અલગ અલગ પ્રકારની મોક્ષ અને મુક્તિની વાત કરવામાં આવી છે. એ મોક્ષ માટે મનુષ્યએ શું કરવું? તો ભગવાનની આગળ જઈ અને સરેન્ડર થવું, તો ભગવાન જીવનમાં મુક્તિ આપતા હોય છે. મુક્તિ માટેના પણ અલગ અલગ કારણો બતાવ્યા, કઈ કઈ મુક્તિ જોઈતી હોય છે, કયા કયા પ્રકારના મોક્ષ જોઈતા હોય છે. તો ભગવાનની મંદિરની અંદર થતી સેવા, એની અંદર સહભાગી થવું. જો દરેક વ્યક્તિ સમર્થ નથી, જે વ્યક્તિ ધનથી સમર્થ છે તે ધનનું દાન કરી અને મોક્ષને પ્રાપ્ત કરે. જે વ્યક્તિ શારીરિક ક્ષમતા ધરાવતો હોય એ ભગવાનની અંદર મંદિરની અંદર આ રથયાત્રાની અંદર રથ ખેંચી અને પોતાના શરીરના શ્રમને સમર્પિત કરી ભગવાનને અને પોતે જીવનમાં મોક્ષને પ્રાપ્ત કરતા હોય છે. અને ત્યાર પછી આગળ વાત કરીએ કે જેની જોડે સાત્વિક, આર્થિક અને સાત્વિક, જે માનસિક રીતે કે પોતાના જીવનની અંદર માનસિક રીતે વ્યક્તિ ભગવાનની સેવા કરી અને પુણ્ય પ્રાપ્ત કરતો હોય છે. અને ત્યાર પછી જે ભગવાનની સાત્વિક રીતે પૂજા એટલે કે એ ભગવાનના ભજનની અંદર જોડાઈ, ભગવાનના મંત્રોની અંદર જોડાઈ અને ભગવાનની અનુકંપા પ્રાપ્ત કરતા હોય છે. આવા અલગ અલગ સ્વરૂપ એ ભગવાન જગન્નાથજીના છે. અને એ જગન્નાથજીની મોક્ષ માટે, જીવનમાં મનુષ્યના મોક્ષ માટે આવી રીતે સેવા કરવામાં આવે તો ભગવાનની આપણને મોક્ષની પ્રાપ્તિ કરાવતા હોય છે. જ્યારે જગન્નાથજીનો રથ એ 1 મીટર નહીં પરંતુ 1.5 મીટર પણ જો ખેંચવામાં આવે, પોતાના હાથથી, પોતાના પગની અંદર ચંપલ નહીં પહેરી અને આ રથ ભગવાન આરૂઢ થયા હોય એ રથને જો ખેંચવામાં આવે તો ભગવાન જીવનની અંદર
આપણને તમામ ઈચ્છાઓને પૂર્ણ કરી અને મોક્ષ પદની પ્રાપ્તિ કરાવતા હોય છે. કારણ કે જગન્નાથજીના રથ જે પુરીની અંદર ખેંચાતા હોય છે એની અંદર તો લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુ હોય છે. આપણા અમદાવાદની નગર યાત્રામાં પણ ભગવાન જગન્નાથજી રથ ઉપર આરૂઢ થાય ત્યારે ઘણા બધા હજારોની સંખ્યામાં માણસો હોય છે, લાખોની સંખ્યામાં પણ માણસો હોય છે. અને એ રથને પણ જો ખેંચવામાં આવે તો ભગવાન આપણી પણ જીવનની નૈયાને, આપણું પણ ગાડું એ ભગવાન ઉત્તમ ગતિથી દોડાવતા હોય છે. જે વ્યક્તિઓ જે અભિલાષા લઈ અને ભગવાનના રથ આરૂઢ થયા બાદ ભગવાનના રથ ખેંચતા હોય તો એના જીવનમાં મોક્ષ પદની પ્રાપ્તિ કરાવતા હોય છે. બિલકુલ. ભગવાન વિષ્ણુના 24 અવતારમાંનો 8મો પૂર્ણ પુરુષોત્તમ અવતાર એટલે ભગવાન શ્રી કૃષ્ણનો અવતાર. અને ભગવાનને આપણે અનેક નામથી ઓળખીએ છીએ. હરિતારા નામ છે 1000. પછી દ્વારકામાં વસતા દ્વારકાધીશ હોય કે પછી રણછોડ રાય હોય. આપણે ભગવાનને કહીએ તો ભગવાન તો કાયર છે, રણ મેલીને ભાગી ગયા હતા. એની પાછળ પણ એક પ્રસંગ છે. જી બિલકુલ. પ્રિયલબેન, આપણે વાત કરીએ રણછોડ રાયની તો ભગવાન દ્વારકા બિરાજતા હતા અને ભગવાનના પ્રિય ભક્ત, ભગવાનના અનન્ય ભક્ત કે જે બોડાણાજી એ ભગવાનના દર્શન કરીને ત્યાં આગળ દર પૂર્ણિમાએ જતા હતા અને ભગવાનના દર્શન કરી અને પ્રાર્થના કરતા હતા, હે પરમાત્મા, મારા જીવનમાં જે પણ દુઃખ છે તે દૂર થાય. ભગવાન તારી કૃપા જોઈએ છે. ભગવાન પ્રત્યેનો એટલો પ્રેમ હતો કે ભગવાનને ખૂબ જ પ્રાર્થના કરી કે પરમાત્મા, હવે હું મારા શરીર એકદમ મારું નિર્બળ થયું હોવાને કારણે હું તમારા દર્શને નહીં આવી શકું, તો તમે મારા ઉપર કૃપા કરી અને મારી સાથે પધારો. એ ભક્ત, ભગવાનના ભક્ત બોડાણાજી ડાકોરના હતા અને એ જ્યાં આગળ ભગવાન દ્વારકાની અંદર બિરાજે છે ત્યાં આગળ જઈ ભગવાનના દર્શન કરી અને આવી જ્યાં પ્રાર્થના કરી ત્યાં પ્રાર્થના સાંભળતાની સાથે એ ભગવાન કૃષ્ણએ એમણે એક જ જવાબ આપ્યો કે જ્યાં આવતી પૂર્ણિમાએ તું ગાડું સાથે લઈને આવજે. અને જ્યાં ભગવાન ગાડું લઈને જ્યાં બોડાણાજી આવ્યા ત્યાં આગળ ભગવાન એ બોડાણાના ગાડાની અંદર ભગવાન બિરાજ્યા અને એ સ્વરૂપે ભગવાન દ્વારકાથી બોડાણાની સાથે સાથે ડાકોર સુધી આવ્યા. પરંતુ ભગવાને વાત કરી કે હું તારા રથની અંદર એટલે કે તારા ગાડાની અંદર બેઠો છું, પરંતુ તારે પાછળ જોવાની જરૂર નથી. જ્યાં તું પાછળ જોઈશ હું ત્યાં સ્થિર થઈ જઈશ. ત્યારે એ બોડાણાજી એકવાર પાછળ જોયું ને જ્યાં ડાકોર આવ્યું ભગવાનના ઝાંઝરનો અવાજ ન આવ્યો. તો એ ઝાંઝરનો અવાજ બંધ થતા ત્યાં આગળ ભગવાન સ્થિર થયા. એટલા માટે એ ભગવાનને રણછોડના સ્વરૂપે ત્યાં આગળ બિરાજમાન થવું પડ્યું હોય છે. બિલકુલ. અને રણછોડ રણ મેલીને ભાગ્યા એ પાછળ એ પ્રસંગ છે રાક્ષસના વધ કરવા માટે. અને એ રીતે ભગવાને છે, ભગવાનની યુક્તિ એવી હતી, ભગવાનની રણનીતિ હતી. અને કાલેબન નામના રાક્ષસનો વધ કરવા માટે ભગવાને રણ છોડ્યું હતું એટલે ભગવાન રણછોડ કહેવાય છે. એટલે ભગવાન કાયર નહોતા, ભગવાન હતા એ શાણા હતા, એ કહી શકાય. શાસ્ત્રીજી, ભગવાન જે છે એ આપણે નરસિંહ મહેતાનો પ્રસંગ યાદ કરીએ, મીરાબાઈને યાદ કરીએ કે જે રીતે ભગવાનનું જે છે કુંવરબાઈનું મામેરું પૂરવા માટે ભગવાન સાક્ષાત આવ્યા હતા. અને ભગવાન કોઈ પણ હોય, ગરીબ હોય કે પછી કોઈ પણ વ્યક્તિ હોય, ભગવાન તરત જ જે છે એ મદદ માટે દોડી આવે છે. એમણે 16,000 જેટલી જે સ્ત્રીઓ હતી એમને રાક્ષસના બંધનમાંથી મુક્ત કરાવી હતી. પરંતુ આજે ઘણા લોકો કહે છે કે ભગવાને તો 16,000 સ્ત્રીઓ સાથે લગ્ન કર્યા છે, પરંતુ ખરેખર એ લગ્ન નહોતા કર્યા, એમને આશરો આપ્યો હતો. એ વિશે આપ શું પ્રકાશ પાડશો? 100%. આપણે વાત કરીએ છીએ જે 16,000 અને 8 રાણી ભગવાનની, ભગવાને ગીતામાં અર્જુનને પણ વાત કરી કે હે અર્જુન, હું 8 પ્રકૃતિનો અધિષ્ઠાતા હે કૃષ્ણ હું પોતે છું. કે કઈ 8 પ્રકૃતિ? કે પૃથ્વી, જળ, તેજ, આકાશ, વાયુ, અહંકાર, આ બધી જ વસ્તુઓની વાત કરી અને ભગવાને વાત કરી. પરંતુ શાસ્ત્રમાં પણ વર્ણન કર્યું, શ્રીમદ ભાગવતજીમાં પણ વર્ણન કર્યું કે ભગવાનની 8 પટરાણી છે, કેવલ 8, જે કૃષ્ણ અને રૂક્ષ્મણી, સત્યભામા, સત્યા, કાલિંદી, મિત્રવંદા, આવા લક્ષ્મણ, આવા અલગ, અને ચારુહાસિની, આવા અલગ અલગ નામ એ ભગવાનની પટરાણીના છે. પરંતુ જ્યારે આ 8ની સાથે ભગવાનના વિવાહ થયા ત્યારે 16,000 રાણીઓ જે ભગવાનની કૃપા મેળવવા માટે એ જરાસંઘ નામના રાક્ષસની કેદની અંદર હતી અને કેદમાં એણે પૂરી કે મારે આટલી રાણી થશે, 20,000 રાણી થશે ત્યારે હું લગ્ન કરીશ. એવી રીતે સુંદર સુંદર સ્ત્રીઓને એ પકડી અને ત્યાં આગળ પૂરી લેતો હતો, પોતાની કેદની અંદર રાખતો હતો. ત્યારે એ બધી જ રાણીઓએ ત્યાં બેઠા બેઠા એ બધી જ કન્યાઓએ ત્યાં બેસીને ભગવાન શ્રી કૃષ્ણની ઉપાસના કરી. બિલકુલ. આ કળિયુગની અંદર વિશેષ કૃષ્ણની જ ઉપાસના ફળદાયી બતાવી છે કે કૃષ્ણના મંત્રના જાપ કર્યા અને કૃષ્ણને મનોમન વરી ગયા કે હે કૃષ્ણ, અમે તો તમારા જ સેવામાં રહેવા માંગીએ છીએ.
અમે તમારી સાથે રહેવા માંગીએ છીએ. માટે કરી ભગવાનને પ્રાર્થના કરી. ભગવાને જરાસંઘની સાથે યુદ્ધ કરી એ જરાસંઘની કેદમાં પૂરેલી જે 16,000 રાણીઓ છે બધીને મુક્ત કરી અને વાત કરી કે હવે તમે સૌ પોતપોતાને ઘેર જાઓ. ત્યારે બધી જ રાણીઓ કીધું કે અમે આટલા બધા જ વર્ષો પછી જો અમારે ઘેર જઈશું તો અમને ઘેર કોઈ ઓળખશે નહીં, ઘેર અમને કોઈ સ્વીકારશે નહીં. માટે કરી અમે તમને વરવા માટે ઈચ્છિત વર માંગીએ છીએ કે તમે અમને કૃપા કરીને તમારા શરણમાં રાખો. ત્યારે ભગવાને કે સત્યમ ભવતુ તે વચ એમની ઈચ્છાઓની પૂર્તિ માટે 16,000 સ્વરૂપ અલગ અલગ ધારણ કરી અને ભગવાને બધાની સાથે રહ્યા અને ભગવાને વાત કરી કે આ બધી જ રાણીઓને હું સ્વીકારું છું. આ 8 રાણીની સાથે સાથે તમને 16,000 ને પણ હું સ્વીકારું છું. માટે કરી એ ભગવાને 16,000 પણ એક કાલ્પનિક, કારણ કે એ વાત એક રાણીની કહેવાથી એ સ્ત્રીઓના કહેવાથી ભગવાને સ્વીકારી, પરંતુ ભગવાનની 8 જ પટરાણી મુખ્ય બતાવી છે જેની સાથે ભગવાને લગ્ન કર્યા. અને રૂક્ષ્મણી કે રૂક્મી એના રૂક્ષ્મણીના ભાઈની સાથે પણ એ ભગવાને યુદ્ધ કર્યું અને ત્યાર પછી રૂક્ષ્મણીનું હરણ કર્યું. આપણે બધા જ એ કથાને જાણતા હોઈએ છીએ, કારણ કે આ કથા તો બહુ જ પ્રચલિત છે. અને ભગવાનની 8 પટરાણીઓની કથા આવી અલગ અલગ અને દિવ્ય કથાઓ છે કે જે આજના જગન્નાથજીના રથયાત્રાના પર્વના દિવસે વિશેષ જો શ્રવણ કરવામાં આવે, એને યાદ કરવામાં આવે અથવા તો એનું વાંચન કરવામાં આવે તો પણ ભગવાન પ્રસન્ન થતા હોય છે અને ભગવાનની ખૂબ જ કૃપા જીવનમાં પ્રાપ્ત થતી હોય છે. બિલકુલ. ત્યારે એ સમયમાં 16,000 સ્ત્રીઓને જ્યારે સમાજ જે છે એ લાંછન લગાડતો હતો ત્યારે ભગવાને કહ્યું કે આજે હું તમને આશરો આપું છું અને એ 16,000 સ્ત્રીઓને તેમને આશરો આપ્યો. એટલે ભગવાનની 8 જ રાણીઓ છે, 8 જ પટરાણીઓ છે. અને ખરેખર તમે જે પ્રસંગ કહ્યો કે રૂકમિણીએ જેમને પત્ર લખ્યો ભગવાનને અને રૂકમણીજીએ ભગવાનને કે ભગાડીને લઈ ગયા અને વિવાહ કર્યા, ખરેખર આ પ્રસંગ યાદ કરતા પણ મજા આવે. હવે આપણે રથયાત્રા પર વાત કરીએ કે ભગવાન છે એ સામાન્ય રીતે આપણે મંદિરે જતા હોઈએ છીએ ભગવાનના દર્શન કરવા માટે, પરંતુ સ્વયં ભગવાન આપણી પાસે આવે છે દર્શન દેવા માટે. આ પાછળનો દાર્શનિક અર્થ શું છે? જી બિલકુલ. ભગવાન જગન્નાથજી એ તમામ ભક્તોની ઈચ્છાને પૂર્ણ કરવા માટે આ એક જ એવા દેવ છે કે જેની નગર યાત્રા નીકળતી હોય છે. બાકી દક્ષિણની પરંપરા અનુસાર તો દરેક મૂર્તિઓ એ લોકો ઉત્સવ મૂર્તિ રાખી એ રથયાત્રા ફેરવતા હોય છે. જે દક્ષિણ ભારતના તમામ મંદિરો છે, જે વિષ્ણુના સ્વરૂપ છે, કાર્તિક સ્વામીના સ્વરૂપ છે, ગણપતિજીના સ્વરૂપ, આવા તમામ મંદિરોમાંથી ઉત્સવ મૂર્તિને બહાર લઈ જઈ એનો પૂર્ણતઃ રથયાત્રા જેવો જ ઉત્સવ કરી તે તમામ દર્શન માટે એ ભક્તોની. પરંતુ અહીંયા તો મૂળ સ્વરૂપ ભગવાનનું, જે મૂળ સ્વરૂપ જગન્નાથજીનું મંદિરમાં બિરાજે છે એ જ સ્વરૂપ એ તમામ ભક્તોના દુઃખ દૂર થાય તે હેતુથી એ મૂર્તિ સ્વરૂપે ભગવાન બહાર નીકળી અને તમામ ભક્તોના દર્શન કરતા હોય છે, તમામ ભક્તોને દર્શન આપતા હોય છે. જે ભક્તોના દુઃખ છે, શારીરિક પીડાઓ છે કે જે મંદિરે નથી જઈ શકતા, જે વૃદ્ધો છે, જે અશક્ત વ્યક્તિઓ છે, જે નાના નાના બાળકોને લઈ અને પોતાના ઘરેથી મંદિરે નથી જઈ શકતા, તેવા વ્યક્તિઓને પણ ભગવાન દર્શન આપવા માટે અને પોતાના નગરનો ખ્યાલ રાખવા માટે, પોતાના ભક્તોની તમામ જે સમસ્યા છે તેનું નિરાકરણ થાય તે હેતુથી ભગવાન જગન્નાથજી એ પોતાના મંદિરથી પોતાના મામાના ઘેર એટલે કે રણછોડજીના મંદિર સરસપુર, મૂળ સરસપુરની અંદર રણછોડજીનું મંદિર છે, ત્યાં ભગવાનનું મોસાળ કહી અને અમદાવાદની અંદરથી એ રથયાત્રા નીકળતી હોય છે. અને ભગવાનના અલગ અલગ સ્વરૂપો, અલગ અલગ આભૂષણો, ભગવાન એવા દિવ્ય આભૂષણ ધારણ કરી અને આજે વિશેષ રૂપે સોના અને ચાંદીના મુગટ ધારણ કરી અને ભગવાન એ રથયાત્રાની અંદર પ્રસ્થાન કરી અને ભગવાનની ઈચ્છાને પૂર્ણ, ભક્તોની ઈચ્છાને પૂર્ણ કરવા માટે એ રથયાત્રાની અંદર આવતા હોય છે. શાસ્ત્રીજી, આપણા સૌ હિન્દુ ધર્મમાં એક તહેવાર એવી વસ્તુ છે જે આપણે ભક્તિપૂર્ણ રીતે ભગવાન સાથે એકાત્મ ભાવ દર્શાવે છે. અને રથયાત્રા વિશેષ મારે કહેવું હોય તો આ માત્ર ભારતમાં જ નહીં પરંતુ પૂરા વિશ્વભરમાં આ રથયાત્રા આટલી પ્રચલિત છે. આ પાછળ સનાતન ધર્મની જે એકતા દર્શાવે છે, કેવી રીતે આપણા સનાતન ધર્મની એકતા માટે, સનાતન ધર્મના વિશ્વવ્યાપી પ્રચાર માટે આ રથયાત્રા મહત્વની છે? જી બિલકુલ. રથયાત્રા એ સનાતન ધર્મના પ્રચાર માટે કે દરેક વ્યક્તિ એ રથયાત્રાની અંદર જ્યારે જોડાય છે તો રથયાત્રાની અંદર વિશેષ રૂપે શું ફળ આપે છે તો ભગવાનના દર્શન કરી કોઈ ભક્ત ભગવાનનું કીર્તન કરતું હોય છે. કીર્તન કરવું એ ભગવાનનું એક પૂજાનો ભાગ બતાવ્યો છે. શાસ્ત્રમાં વર્ણન કરી છે નવધા ભક્તિ, તો એની અંદર શ્રવણમ, કીર્તનમ. તો શ્રવણ એટલે કે ભગવાનના ગુણોનું શ્રવણ કરવું. આજના દિવસે ભગવાનના અલગ અલગ સ્વરૂપથી અલગ અલગ ભક્તિ કરવી એવો વિશેષ મહિમા શાસ્ત્રમાં વર્ણન કર્યો. તો સર્વપ્રથમ ભગવાનની શ્રવણ ભક્તિ કરવી, ત્યાર પછી કીર્તનમ એટલે કે હાથમાં કરતાલ લઈ
મંજીરા લઈ અને તમામ પ્રકારના સંશયો મૂકી અને ભગવાનનું કીર્તન કરવું. અને કીર્તન કર્યા બાદ શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ, ભગવાનનું સ્મરણ એટલે કે ભગવાનને અંદરથી યાદ કરવા, યાદ કહેવાય તે હેતુથી આ રથયાત્રા કાઢવામાં આવતી હોય છે. અને વિશેષ રૂપે રથયાત્રાના પર્વની અંદર ભગવાનની કૃપા પ્રાપ્ત કરવી હોય તો આજે આગળ વાત કરી ભક્તિ, તેવી જ રીતે આ રથયાત્રા એ શાસ્ત્ર પ્રમાણે બતાવવામાં આવ્યું છે કે અષાઢી બીજ, અષાઢી બીજ એટલે વણ જોઈ મુહૂર્ત. આજના દિવસે કોઈ પણ કાર્ય કરવું હોય તો કોઈ મુહૂર્ત જોવાની આવશ્યકતા નથી હોતી, કે શુભ કાર્ય આજે પ્રારંભ કરીએ તો એ અક્ષય ઘણું પુણ્ય આપતું હોય છે. જેવી રીતે અખાત્રીજ કહેવામાં, અક્ષય તૃતીયા, વસંત પંચમી, વિજયાદશમી આવા પર્વ જે છે, તેવી જ રીતે આ અષાઢી બીજનો પણ મહિમા બતાવ્યો છે. અને અષાઢી બીજના દિવસે ખેડૂત પણ પોતાની ખેતીનો પ્રારંભ કરતો હોય છે. પોતાની ખેતીને ખેડવા માટે એ ધરતી માતાને પ્રાર્થના કરતો હોય છે કે અષાઢી બીજના દિવસે જે ભગવાનની કૃપા પ્રાપ્ત થાય અને જે પણ પાક મળે છે એ ભગવાન હું તારી કૃપામાં ચોથો ભાગ અર્પણ કરીશ એવો ભાવ કરી આ અષાઢી બીજનો એટલો મહિમા બતાવ્યો કે જે પ્રાર્થના કરીએ છીએ તે પ્રાર્થના ભગવાન અવશ્ય સાંભળી અને આજની ઈચ્છાઓને પૂર્ણ કરતા હોય છે. આવી વિશેષ રૂપે અષાઢી બીજનો પણ મહિમા શાસ્ત્રમાં વાત કરવામાં આવી છે. જી શાસ્ત્રીજી, આજે ભગવાનની વિશેષ પ્રાર્થના કે આજે ભગવાન નગરચર્યાએ નીકળે, જગતના બધા દુઃખ દૂર થાય, લોકોને શાંતિ મળે, ભીતરની શાંતિ મળે અને જે વિશ્વમાં જે અશાંતિ છે એમાં થોડુંક શાંતિ આવે અને લોકો વચ્ચે પ્રેમ અને માનવતા વધે. તો આજે રથયાત્રા વિશેષ કાર્યક્રમમાં હાલ બસ આટલું. ફરી મળીશું રથયાત્રાના અપડેટ્સ સાથે. જોડાયેલા રહો નિર્માણ ન્યૂઝની સાથે. નમસ્કાર, જય જગન્નાથ.